અને સુરતના પોલીસ કમિશનર અત્યારે મતદાન તેમણે કર્યું હતું। આપણે જોઈ શકીએ છીએ સુરતના સીપી અને તેઓ તેમના પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેમણે તેમનો મત આપ્યો। તો સુરતના સીપી સતીશ શર્માએ તેમનો મત આપ્યો હતો અને જે મતદાનની ફરજ તેમણે નિભાવી। बिल्कुल तमाम दिग्गजों पुलिस विभागना तमाम जे अधिकारीओ छे ए तमाम सौ कोई वोट करी रह्या छे। लोकशाहीनी आ ज ताकात छे के तमाम सौ कोई अहींया युवानो होय महिलाओ होय वृद्धो सौ कोई आज बहार निकली रह्या छे ने वोट करी रह्या छे ने आ उत्साहभर्या आ दिवस दरमियान आ उजवणी सौ कोई निभावी रह्या छे। खास करीने जो बात करवामां आवे लोकशाहीनो महापर्व छे ने आ एक लोकशाहीનું તિલક સમાન આ કહી શકાય। આ જે નિશાન જે છે અને સાથે જ અત્યાર સુધીની આપણે અપડેટ આપી દઈએ તો 40% જેટલું મતદાન થયું છે અને આંકડો હજી પણ ઉપર થશે। અને સૌથી વધારે અહીંયા રસપ્રદ વાત એ છે કે ગ્રામીણ વિસ્તાર જે છે ત્યાં સૌથી વધારે મતદાન થયું છે। નરેન્દ્ર 46% સમથિંગ મતદાન થયું છે દાહોદમાં। એટલે અહીંયા જે શહેરી વિસ્તારના લોકો છે તેઓને અપીલ કરવી રહી TV9 તરફથી કે જો ગામડામાં જે છે કે ગામડામાં કેટલી જાગૃતતા છે કે ગામડાના લોકો બહાર નીકળી રહ્યા છે, વોટ કરી રહ્યા